અને તે ગ્રહણ મુકાઈ રહ્યા પછી વસ્ત્ર સહિત સ્નાન કરીને જે અમારા ગૃહસ્થ સત્સંગી હોય તેમણે પોતાના સામર્થ્ય પ્રમાણે દાન કરવું અને જે ત્યાગી હોય તેમણે ભગવાનની પૂજા કરવી. અને અમારા સત્સંગી એવા જે ચારે વર્ણના મનુષ્ય તેમણે જન્મનું સૂતક તથા મરણનું સૂતક તે પોતપોતાના સંબંધને અનુસારે કરીને યથાશાસ્ત્ર પાળવું. અને જે બ્રાહ્મણ વર્ણ હોય તેમણે શમ, દમ, ક્ષમા અને સંતોષ એ આદિક જે ગુણ તેમણે યુક્ત થવું. અને જે ક્ષત્રિય વર્ણ હોય તેમણે શૂરવીરપણું અને ધીરજ એ આદિક જે ગુણ તેમણે યુક્ત થવું. અને વૈશ્ય વર્ણ હોય તેમણે કૃષિ કર્મ તથા વણજ વ્યાપાર તથા વ્યાજવટો એ આદિક જે વૃત્તિઓ તેમણે કરીને વર્તવું. અને જે શુદ્ર વર્ણ હોય તેમણે બ્રાહ્મણાદિક 3 વર્ણની સેવા કરવી એ આદિક જે વૃત્તિઓ તેમણે કરીને વર્તવું. અને જે દ્વિજ હોય તેમણે ગર્ભાધાનાદિક સંસ્કાર તથા આહનિક તથા શ્રાદ્ધ એ 3 જે તે પોતાના ગૃહ્ય સૂત્રને અનુસારે કરીને જેવો જેનો અવસર હોય અને જેવી જેની ધન સંપત્તિ હોય તે પ્રમાણે કરવા. અને ક્યારેક જાણે અથવા અજાણે જો નાનું મોટું પાપ થઈ જાય તો પોતાની શક્તિ પ્રમાણે તે પાપનું પ્રાયશ્ચિત કરવું. અને 4 વેદ તથા વ્યાસ સૂત્ર તથા શ્રીમદ ભાગવત નામે પુરાણ તથા મહાભારતને વિશે તો શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ તથા શ્રી ભગવદ્ ગીતા તથા વિદુરજીએ કહેલી જે નીતિ તથા સ્કંદ પુરાણનો વિષ્ણુખંડ તેને વિશે રહ્યું એવું જે શ્રી વાસુદેવ મહાત્મ્ય અને ધર્મશાસ્ત્રના મધ્યમાં રહી એવી જે યાજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિ એ જે 8 સચ્છાસ્ત્ર તે અમને ઇષ્ટ છે. અને પોતાના હિતને ઈચ્છતા એવા જે અમારા સર્વે શિષ્ય તેમણે એ 8 સચ્છાસ્ત્ર જે તે સાંભળવા અને અમારા આશ્રિત જે દ્વિજ તેમણે એ સચ્છાસ્ત્ર જે તે ભણવા તથા ભણાવવા તથા એમની કથા કરવી. અને તે 8 સચ્છાસ્ત્રમાંથી આચાર, વ્યવહાર અને પ્રાયશ્ચિત એ 3નો જે નિર્ણય કરવો તેને વિશે તો
મિતાક્ષરા ટીકાએ યુક્ત એવી જે યાજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિ, તેનું ગ્રહણ કરવું. અને વળી એ 8 સત્શાસ્ત્રને વિશે જે શ્રીમદ ભાગવત પુરાણ, તેના દશમ ને પંચમ નામે જે 2 સ્કંદ, તે જે તે શ્રી કૃષ્ણ ભગવાનના મહાત્મ્ય જાણવાને અર્થે સર્વથી અધિકપણે જાણવા, અને દશમ સ્કંદ તથા પંચમ સ્કંદ તથા યાજ્ઞવલ્ક્યની સ્મૃતિ, એ જે 3, તે અનુક્રમે કરીને અમારું ભક્તિશાસ્ત્ર, યોગશાસ્ત્ર અને ધર્મશાસ્ત્ર છે. કહેતા દશમ સ્કંદ તે ભક્તિશાસ્ત્ર છે, અને પંચમ સ્કંદ તે યોગશાસ્ત્ર છે, અને યાજ્ઞવલ્ક્યની સ્મૃતિ તે ધર્મશાસ્ત્ર છે, એમ જાણવું. અને શ્રી રામાનુજાચાર્યે કર્યું એવું જે વ્યાસ સૂત્રનું શ્રી ભાષ્ય તથા શ્રી ભગવદ્ ગીતાનું ભાષ્ય, એ જે તે અમારું અધ્યાત્મશાસ્ત્ર છે, એમ જાણવું. અને એ સર્વે સચ્છાસ્ત્રને વિશે જે વચન, તે જે તે શ્રી કૃષ્ણ ભગવાનનું સ્વરૂપ તથા ધર્મ તથા ભક્તિ તથા વૈરાગ્ય, એ 4ના અતિ ઉત્કર્ષપણાને કહેતા હોય, તે વચન જે તે બીજા વચન કરતા પ્રધાનપણે માનવા, અને શ્રી કૃષ્ણ ભગવાનની ભક્તિ તે જે તે ધર્મે સહિત જ કરવી. એવી રીતે તે સર્વે સચ્છાસ્ત્રનું રહસ્ય છે. અને શ્રુતિ સ્મૃતિ ને તેમણે પ્રતિપાદન કર્યો એવો જે સદાચાર, તે ધર્મ જાણવો. અને શ્રી કૃષ્ણ ભગવાનને વિશે મહાત્મ્ય જ્ઞાને સહિત જે ઘણો સ્નેહ, તે ભક્તિ જાણવી. અને શ્રી કૃષ્ણ ભગવાન વિના અન્ય પદાર્થમાં પ્રીતિ નહીં, તે વૈરાગ્ય જાણવો. અને જીવ, માયા અને ઈશ્વર, તેમના સ્વરૂપને જે રૂઢી રીતે જાણવું, તેને જ્ઞાન કહીએ. અને જીવ છે તે હૃદયને વિશે રહ્યો છે, ને અણુ સરખો સૂક્ષ્મ છે, ને ચૈતન્ય રૂપ છે, ને જાણનારો છે, અને પોતાની જ્ઞાન શક્તિએ કરીને નખથી શિખા પર્યંત સમગ્ર પોતાના દેહ પ્રત્યે વ્યાપીને રહ્યો છે, અને અછેદ્ય, અભેદ્ય, અજર, અમર ઇત્યાદિક છે લક્ષણ જેના, એવો જીવ છે, એમ જાણવો. અને જે માયા છે તે ત્રિગુણાત્મિકા છે, ને અંધકાર રૂપ છે, ને શ્રી કૃષ્ણ ભગવાનની શક્તિ છે. અને આ જીવને દેહ તથા દેહના જે સંબંધી, તેમને વિશે અહમ મમત્વની કરાવનારી છે, એમ માયાને જાણવી.
અને જે ઈશ્વર છે તે જેમ હૃદયને વિશે જીવ રહ્યો છે તેમ તે જીવને વિશે અંતર્યામીપણે કરીને રહ્યા છે ને સ્વતંત્ર છે ને સર્વ જીવને કર્મફળના આપનારા છે એમ ઈશ્વરને જાણવા. અને તે ઈશ્વર તે કયા? તો પરબ્રહ્મ પુરુષોત્તમ એવા જે શ્રી કૃષ્ણ ભગવાન તે ઈશ્વર છે. અને તે શ્રી કૃષ્ણ જે તે આપણા ઈષ્ટદેવ છે ને ઉપાસના કરવા યોગ્ય છે અને સર્વ અવતારના કારણ છે. અને સમર્થ એવા જે શ્રી કૃષ્ણ તે રાધિકાજીએ યુક્ત હોય ત્યારે રાધા કૃષ્ણ એવે નામે જાણવા. અને રૂકમિણી રૂપ જે લક્ષ્મી તેમણે યુક્ત હોય ત્યારે લક્ષ્મી નારાયણ એવે નામે જાણવા. અને એ શ્રી કૃષ્ણ જે તે અર્જુને યુક્ત હોય ત્યારે નરનારાયણ એવે નામે જાણવા. અને વળી તે શ્રી કૃષ્ણ જે તે બલભદ્રાધિકને યોગે કરીને તે નામે કહેવાય છે એમ જાણવું. અને એ જે રાધાધિક ભક્ત તે ક્યારેક તો તે શ્રી કૃષ્ણ ભગવાનને પડખે હોય છે અને ક્યારેક તો અતિ સ્નેહે કરીને શ્રી કૃષ્ણ ભગવાનના અંગને વિશે રહે છે ત્યારે તો તે શ્રી કૃષ્ણ ભગવાન એકલા જ હોય એમ જાણવા. એ હેતુ માટે એ શ્રી કૃષ્ણ ભગવાનના જે સ્વરૂપ તેમને વિશે સર્વે પ્રકારે કરીને ભેદ ન જાણવું. અને ચતુર્ભુજપણું, અષ્ટભુજપણું, સહસ્રભુજપણું ઇત્યાદિ જે ભેદ જણાય છે તે તો દ્વિભુજ એવા જે તે શ્રી કૃષ્ણ તેમની ઈચ્છાએ કરીને છે એમ જાણવું.